એ માટે આપણે કહીએ છીએ કે સાધન પણ સેવા છે અને ફલ પણ સેવા છે. અને પુષ્ટિ માર્ગમાં સેવાનું ફલ એ ભગવદ રસાનુભૂતિ છે. બ્રહ્મ સંબંધ વાસ્તવમાં આપણે ઠાકોરજીની સેવાના અધિકાર માટે લઈએ છીએ. જો બ્રહ્મ સંબંધમાં બે મંત્ર છે, પંચાક્ષર મંત્ર, અષ્ટાક્ષર મંત્ર અને બીજું પંચાક્ષર મંત્ર. આપણે ત્યાં દીક્ષા પણ બે પ્રકારની છે. બાળક નાનું હોય 1.5 મહિના પછી ગુરુદેવ પાસે આપણે એને લઈ આવીએ, પછી ગુરુદેવ 3 વાર એના કાનમાં અષ્ટાક્ષર મંત્ર કઈ કંઠી પહેરાવી અને નામ નિવેદન કરાવે છે. જો વૈષ્ણવને પુષ્ટિમાર્ગના પ્રોટોકોલ એના શબ્દો પણ ખબર હોવા જોઈએ. નામ નિવેદન અથવા બીજું નામ છે નામ પમાવવું. એક બેન મારી પાસે આવ્યા, મારા દીકરાનું નામ કમાવવું છે. બીજું સારા કામ કરશે તો કમાશે, મારે એમાં શું કરવાનું? નામ પમાવવું અથવા નામ નિવેદન. એનું કારણ જીવને પહેલો સંબંધ કાનથી પ્રભુના નામ સાથે થાય છે. ભાગવતજીના નંદ મહોત્સવમાં વર્ણન કર્યું કે કૃષ્ણનું પ્રાગટ્ય જ્યારે ગોકુલમાં થયું અને વધાઈ મળી ત્યારે ગોપીજનોએ કાનથી સાંભળ્યું કે નંદરાયજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. હજી દર્શન નથી થયા, પોતાના કાનને ધન્ય માન્યા છે. આ કાનથી પ્રભુના પ્રાગટ્યની વધાઈ મળી, એટલા માટે 16 શણગાર સજીને તૈયાર થયા ને તો સૌથી પહેલા કાનમાં કર્ણફૂલ પહેર્યા છે. કેમ કે આ કાનથી પ્રભુના પ્રાગટ્યની વધાઈ મળી. પ્રભુ સાથે નામ દ્વારા સંબંધ જોડાયો એટલે 9 ભક્તિમાંથી 7 ભક્તિનો અધિકારી થયો. પુષ્ટિ માર્ગમાં એનો પ્રવેશ થઈ ગયો, એન્ટ્રન્સ મળી ગયું. પછી જ્યારે સમજદાર થાય, બોલતા શીખે, વિચાર વિવેક આવે, ત્યાર પછી એને બ્રહ્મ સંબંધ થાય છે. 84 અક્ષરનો ગદ્ય મંત્ર હાથમાં તુલસી દળ લઈ ગુરુદેવ બોલાવી અને પછી એ ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરે છે કે પ્રભુ આ જીવ હવે આપનો થયો. ટૂંકમાં કહું તો નામ નિવેદન એટલે સગાઈ અને બ્રહ્મ સંબંધ એટલે પ્રભુ સાથે જીવનો વિવાહ. અને શાસ્ત્ર કહે છે જે દિવસે દીક્ષાની પ્રાપ્તિ થઈ તે દિવસે આપણો એક અલૌકિક આધ્યાત્મિક જન્મ થાય છે. જો બ્રાહ્મણ અને વૈષ્ણવ અને સંસ્કૃતમાં દ્વિજ કહેવાય છે. દ્વિજ એટલે બ્રાહ્મણ યજ્ઞોપવિત દીક્ષા લે અને ગાયત્રી દીક્ષા મળે ત્યારે એનો આધ્યાત્મિક જન્મ થાય છે. એમ વૈષ્ણવ પણ જ્યારે બ્રહ્મ સંબંધ લે ત્યારે એનો અલૌકિક જન્મ થાય છે. તમે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો છો, એમાં લખ્યું છે ને 3 જન્મની વાર્તા. 3 જન્મ કઈ રીતે? પહેલો જન્મ એટલે ત્યાં નિત્ય લીલાનું એનું સ્વરૂપ છે. બીજો જન્મ એટલે આ માણસનું શરીર આપણને માતાના ઉદરથી મળ્યું તે ભૌતિક જન્મ. ત્રીજો આધ્યાત્મિક જન્મ, જે દિવસે દીક્ષા પ્રાપ્ત થઈ તે આપણો અલૌકિક જન્મ થાય છે. અને બ્રહ્મ સંબંધ થયું, પ્રભુને સમર્પણ કર્યું ત્યારે અલૌકિક પ્રકારે ઠાકોરજી આપણું વરણ કર્યું છે. પ્રભુ સાથે એક પ્રકારે આપણો વિવાહ થાય એટલે તો બ્રહ્મ સંબંધ કહેવાય છે. પ્રભુ સાથે અલૌકિક સંબંધ જોડાયો. એટલે આજની ભાષામાં તમને કહું તો બ્રહ્મ સંબંધ એટલે તમારો અલૌકિક બર્થડે પણ કહેવાય અને બ્રહ્મ સંબંધ એટલે તમારી અલૌકિક પ્રભુ સાથેની મેરેજ એનિવર્સરી પણ કહેવાય. ડબલ દિવસ છે. પણ આપણા લોકોની સ્થિતિ એ છે આજે બ્રહ્મ સંબંધ લઈ લીધું નાનપણમાં. કઈ દિવસે થયું, ક્યારે થયું, કેટલાને યાદ છે તમારામાંથી કોઈને? એક બેનને યાદ છે, એક બેન હાથ ઉપર કર્યું. લૌકિકમાં કેટલાય લોકોના બર્થડે યાદ હશે, કેટલાય લોકોની મેરેજ એનિવર્સરી, કેટલી ડેટ યાદ હશે. ગ્રીટિંગ મોકલાવીએ, મેસેજ મોકલાવીએ, શુભકામના મોકલીએ. મારે આજે કેવું છે ડિટેલમાં કાલે સમજાવીશ, પેલા થોડી ચર્ચા આજે કરું જે વર્તમાન પરિસ્થિતિમાંથી આપણે ગુજરી રહ્યા છીએ. બ્રહ્મ સંબંધ લઈ કંઠી બંધાવીને આપણે પોતાની જાતને વૈષ્ણવ માની લઈએ છીએ. કારણ કે વારસાગત પરંપરાગત રૂપમાં આપણે લોકોએ ધર્મને સ્વીકાર્યો છે. પૂર્વજો આપણા હિન્દુ હતા, વૈદિક પરંપરાનું અનુસરણ કરતા હતા. આપણા મા બાપ વૈષ્ણવ હતા. ગુરુદેવ ગામમાં પધાર્યા, નાનપણમાં કંઠી બંધાવી, બ્રહ્મસમ લેવડાવી લીધું, બસ પૂરું થઈ ગયું. ત્યાર પછી આપણું મૂળ શું, આપણી પરંપરા શું, આપણી સનાતન વૈદિક પરંપરા શું, હિન્દુ ધર્મ શું, કેટલા સંપ્રદાયો આપણા હિન્દુ ધર્મમાં છે, આપણી પરંપરા, આપણો સંપ્રદાય કયો છે, આપણા ઈષ્ટ કોણ છે, આપણી આચાર્ય પરંપરા કઈ છે, આપણી દીક્ષા પરંપરા કઈ છે, એક વૈષ્ણવ તરીકે આપણી શું જવાબદારી છે. કેટલા લોકો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ સરળતાથી આપણને મળી ગયું છે અને વારસાગત મળી ગયું છે એટલે આપણને લોકોને એની બહુ કિંમત નથી. આજે વિસ્તાર બહુ વધ્યો છે, વિસ્તાર ઓછો નથી. એક સર્વે કરવામાં આવ્યો, હું એક ઘટના તમને કહું, આજથી 20 વર્ષ પહેલાં બનેલી ઘટના છે. મુંબઈમાં અમારા એક મિત્ર છે, આર્કિટેક્ટ છે, એજ્યુકેટેડ છે, લગભગ 90 દેશોનો પ્રવાસ કર્યો છે અને
4-5 પેઢીથી પરંપરાથી ઘરમાં સેવા બિરાજે, ચુસ્ત વૈષ્ણવ પરિવાર. એમનો દીકરો ઓસ્ટ્રેલિયામાં ભણે, વેકેશનમાં ઘરે આવ્યો, દાદીમાં સેવા કરતા હતા કે પપ્પા દાદીમાં આ કૃષ્ણની સેવા કરે છે, એનાથી શું થાય, કેમ કરવી જોઈએ? તમે ગળામાં કંઠી પહેરો છો, પહેરવાથી શું થાય? વારે ઘડીએ તમે કહો છો કે તિલક કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ? અહીં તો બધાને ખબર હશે ને, ડેડી વાય વી ડુ ધીસ, વાય ધીસ ઇઝ મેજર ક્વેશ્ચન બાળકોને, અને હોવો જ જોઈએ. હું તો કહું છું આજના બાળકો નાસ્તિક નથી, ધર્મને સમજવા માગે છે અને વારંવાર આપણને પૂછતા હોય છે કે આ બધું શા માટે? આપણી પાસે એક જ ઉત્તર મળે, બેટા મને ખબર નથી, અમારા ઘરમાં બા દાદા કરતા હતા ને એટલે અમે કરીએ છીએ. અને એટલા માત્રથી આજના યુવાનોને સંતોષ નથી થતો. અને મેં જોયું છે, અનુભવ્યું છે કે યોગ્ય રીતે જો એમનું સમાધાન થાય ને તો આપણા કરતાં વધારે ઇન્વોલ્વ થઈને એ લોકો ધર્મનું આચરણ કરે છે. આજે યોગ્ય દિશાની આવશ્યકતા છે. તો એમણે ઘરમાં પ્રશ્ન પૂછ્યો, હવે એ ભાઈ પાસે કોઈ જવાબ નથી. મનમાં થયું કે આ પ્રશ્ન ખાલી મારા એકલાના દીકરાના નથી, આવા પ્રશ્ન કેટલાય યંગસ્ટર્સના મનમાં મૂંઝવતા હશે. અને જો એમને સમાધાન નહીં મળે, એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આપણે ધર્મને આગળ કેટલો ટકાવશું? કંઈક કરવું જોઈએ. અમારી સાથે સંપર્ક કર્યો, વિચાર કર્યો. મુંબઈ યુનિવર્સિટીમાં ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં અમે લોકોએ વિચાર્યું કે આપણે વલ્લભ વેદાંતની ચેર એડમિટ કરીએ, વર્ગ એની સાથે જોડાય તો કંઈક પુષ્ટિ માર્ગને સમજી શકે. ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે પહેલાં જ કહ્યું, ભાઈ અમારે ત્યાં શૈવિઝમ, કાશ્મીર શૈવિઝમ, બૌદ્ધિઝમ, જૈનિઝમ, ઇસ્લામ, તાઓ, ક્રિશ્ચન, બધા વર્ગો છે, બધી ફિલોસોફી અમે ભણાવીએ છીએ. વલ્લભ વેદાંતની અમને ખબર નથી. કદાચ આપણે કોર્સ શરૂ કરીએ તો કેટલા સ્ટુડન્ટ મળશે? વૈષ્ણવની સંખ્યા હશે કેટલી? એ સમયે સર્વે કર્યું, આથી 20 વર્ષ પહેલાં 3.5 કરોડ વૈષ્ણવ હતા. આજે લગભગ 4.5 કરોડની સંખ્યા આખા વિશ્વમાં વૈષ્ણવની હશે. પુષ્ટિમાર્ગ વિશ્વવ્યાપી થયો છે, પણ ખાલી સંખ્યા વધારવાથી આપણો હેતુ સરી જશે? શ્રી મહાપ્રભુજી ક્વોન્ટિટીમાં નથી માનતા, ક્વોલિટીમાં માને છે. ક્વોલિફાઈડ વૈષ્ણવ કેટલા? જે પોતાના સ્વધર્મને સમજતા હોય, જેમને પોતાના સંપ્રદાયનું કંઈક જ્ઞાન હોય, એવા વૈષ્ણવ કેટલા? એ બહુ મહત્વનું છે. આજે વિસ્તાર વધ્યો છે પણ ઊંડાણ જોઈએ એટલું નથી. ખાલી વિસ્તાર વધારવાથી હેતુ ના સરે. અને હું તો હંમેશા કહું છું કે સમુદ્રનું મહત્વ એટલા માટે નથી કે એનો વિસ્તાર વધારે છે. સમુદ્રનું મહત્વ એટલા માટે છે કેમ કે એમાં ઊંડાણ છે, ડેપ્થ છે એમાં. ખાલી વિસ્તાર વધારે અને છીછરો હોય ને તો શંખલા, ચીપલાને કાંકરા જ મળે, પણ એમાંથી મોતીને રત્નો મળે છે કેમ કે એમાં ઊંડાણ રહેલું છે. એમ આપણી અંદર આપણા સ્વધર્મનું ઊંડાણ હોવું જોઈએ. આપણે લોકો થોડી બહુ ક્રિયાઓ કરીને પોતાની જાતને ધાર્મિક માની લેતા હોઈએ છીએ. સવારે 2-5 માળાઓ કરી લીધી, 5-10 મિનિટ જેમ આવે તેમ સેવા કરી લીધી, હવેલીમાં સવાર સાંજ દર્શન કરી આવ્યા, કંઈક કથા ચાલી રહી હતી 1-8 કલાક જઈને બેસી આવ્યા. આપણે બહુ ધાર્મિક છીએ, પણ ધર્મની સાચી સમજણ નથી. વાસ્તવમાં ધર્મ એટલે શું એ જ લોકોને ખબર નથી. તમને એમ કોઈ પૂછે ને તમારો ધર્મ કયો? અમે શ્રીનાથજીવાળા, અમે સ્વામિનારાયણ, અમે પ્રણામી, અમે જૈન. ધર્મ જુદી વસ્તુ છે, સંપ્રદાય જુદી વસ્તુ છે. સંપ્રદાન ધાતુ પરથી સંપ્રદાય શબ્દ પડ્યો. આપણા હિન્દુ ધર્મમાં જેટલા પણ આચાર્યો છે ને એ ભગવદ અંશાવતાર છે. ગીતાજીમાં શું કહ્યું? ધર્મ સંસ્થાપનાર્થાય એક અવતાર કાર્ય બતાવ્યું, સંભવામી યોગે. આ ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન આચાર્ય સ્વરૂપે પોતે અવતાર ધારણ કરે છે. આચાર્યો એ સ્વયં ભગવાનનો અવતાર છે. આદિગુરુ શંકરાચાર્ય રુદ્રનો અવતાર, મધ્વાચાર્ય વાયુનો અવતાર, નિંબાર્કાચાર્ય સુદર્શનનો અવતાર, રામાનુજાચાર્ય શેષાવતાર અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એ ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર, વદનાવતાર. શ્રી ગુસાઈજી જેમના માટે કહે છે વસ્તુત કૃષ્ણ. આ 5 આચાર્યોએ પોતાની ફિલોસોફી, એમનું તત્વદર્શન આ જગતને આપ્યું. એ જીવવાની વ્યવસ્થા એ સંપ્રદાય કહેવાયા. એમના ઈષ્ટ, દીક્ષા પરંપરા, તિલક, મંત્ર પરંપરા, ફિલોસોફી જુદી છે, વ્યવસ્થા જુદી છે, પણ લક્ષ્ય તો બધાનું એક જ છે, ઈષ્ટની પ્રાપ્તિ. તમારે અહીંથી એટલાન્ટા સિટીમાં જવું હોય, પાર્કવે લઈને જાઓ, ફ્રીવે લઈને જાઓ, બુલેવાર્ડ લઈને જાઓ કે લોકલ લઈને જાઓ, તમારી ઈચ્છાની વાત છે. રસ્તા જુદા જુદા બધા પહોંચાડશે. ત્યાં કોઈક જલ્દી પહોંચાડશે, કોઈ લેટ પહોંચાડશે. કયો રસ્તો લેવો એ તમારે નક્કી કરવાનું. એમ વ્યવસ્થાઓ જુદી જુદી છે, લક્ષ્ય તો બધાનું એ જ છે, ઈષ્ટની પ્રાપ્તિ. તો આચાર્યો થયા છે ધર્મનું સ્થાપન કરવા માટે, એ ભગવદ અવતારો છે. અને
વિમુખ થયેલી પ્રજાને એમણે ધર્મની સાથે જોડ્યા, વ્યવસ્થા બતાવી. આ રીતે આ માર્ગે આ પ્રમાણે ચાલશો તો તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી જશો. એ સંપ્રદાય. ધર્મ એટલે શું? ધર્મ શબ્દની જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવી. ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા. પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ. કોઈ કહેશે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનું પરિબળ માધ્યમ એ ધર્મ છે. કોઈ કહેશે માનવીના જીવનનો પૂર્ણ રૂપે વિકાસ કરે એ ધર્મ છે. વ્યાખ્યાઓ જુદી જુદી. વાસ્તવમાં ધર્મ શબ્દનો અર્થ શું? ધર્મ એટલે આપણું કર્તવ્ય. બહુ સૌથી સરળ વ્યાખ્યા. જુદી જુદી અવસ્થાને જુદી જુદી પરિસ્થિતિમાં તમારે જે તમારા કર્તવ્યનું પાલન કરવાનું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આટલી સમજ તમારી અંદર આવે તો એનું નામ છે ધર્મ. અને એટલા માટે એને જુદા જુદા વિભાગ કરવામાં આવ્યા. દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વિશેષ ધર્મ, આપદ ધર્મ, ભગવત ધર્મ. દેહ ધર્મ એટલે માણસનું શરીર છે, તો એક મનુષ્ય તરીકે આપણે શું કરવું જોઈએ, જેને આપણે હ્યુમાનિટી કહીએ છીએ, માનવી તરીકે મારી શું જવાબદારી છે. બીજા બધા પશુઓ કરતાં હું જુદો કઈ રીતે પડું? જો એક બહુ સરસ પ્રસંગ છે. બધા પશુઓ બ્રહ્માજી પાસે આવ્યા કે તમે મારી સાથે બહુ અન્યાય કર્યો છે. પૂછ્યું કેમ? કે આ માણસને તમે કેવો બનાવ્યો? કરે બધું માણસ અને ઉદાહરણ મારા પશુઓ ના દેવાય, એવું કેમ? પૂછ્યું શું થયું? કે બહુ આળસુ હોય ને કે આ પાડાની જેમ પડ્યો રહે છે, મહેનત કરતો હોય તો કે ગધેડાની જેમ મહેનત કરે છે, વફાદાર હોય આ કૂતરા જેવો વફાદાર છે, લુચ્ચો હોય આ શિયાળ જેવો લુચ્ચો છે, ડરપોક હોય તો કે આ બિલાડી જેવો બીકણ છે, હિંમતવાળો હોય આ સાવજ જેવો હિંમતવાળો છે. હા, કરે બધું માણસ ને ઉદાહરણ પશુ ના દેવાય, એવું કેમ? ત્યારે બ્રહ્માજી કહ્યું, જો આ સૃષ્ટિ મેં બનાવી ત્યારે 4 વસ્તુઓ દરેક પશુમાં ને માણસમાં સરખી રાખી છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્ય મેતદ પશુભી નરાણામ. આહાર, પશુઓ ચરે, રખડે, આખો દિવસ ફરે, રખડે ને પોતાનું પેટ ભરી લે ચરીને. એ માણસ પણ સવારે ભૂખ્યો ઉઠે છે, રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી. ગમે તેમ પરિશ્રમ કરીને આપણે પેટ ભરી લઈએ છીએ. નિદ્રા, થાકીને પશુઓ વિશ્રામ કરે, માણસ પણ થાકે એટલે નિદ્રાધાન થાય. ત્રીજું ભય, દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવતો હોય છે, એટલે મૃત્યુનો ભય તો બધાને સતાવે છે. અને આજકાલ સૌથી મોટો ભય તોનો ભય, તો ભવિષ્યનો ભય. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું પણ શેરના ભાવ નીચે જશે તો? તમારી એક નવી ફ્રેન્ચાઇઝ તમે ખોલી, બરાબર નહીં ચાલે તો? દીકરાના લગ્ન કર્યા, વહુ પરણીને ઘરમાં આવી પણ મારું કયું નહીં માને તો? આમ થશે તો? આપણને ખબર નથી ફ્યુચરમાં શું થવાનું છે, પણ છતાં એનો ભય બધાને સતાવતો હોય. આહાર, નિદ્રા, ભય. અને ચોથું મૈથુન. જેમ પ્રજાની ઉત્પત્તિ પશુઓ કરે છે એમ માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. તો પશુમાં ને માણસમાં ફરક શું? કહ્યું ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાન. ધર્મ નામનું પરિબળ મેં મનુષ્યને આપ્યું છે, કેમ કે માણસમાં મેં વિવેક બુદ્ધિ મૂકી છે. બુદ્ધિથી માણસ વિચારશે, એટલે કહેવાય ને પશુઓ ચરે અને માણસ વિચરે. આ માતા છે, પિતા છે, ભાઈ છે, બેન છે, પત્ની છે, દીકરો છે, દીકરી છે, બધો વિવેક માણસમાં હોય, કોઈ પશુઓમાં ના હોય. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. આપણે બુદ્ધિથી વિચારી શકીએ સાચું શું, ખોટું શું, પાપ શું, પુણ્ય શું. અને આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી બુદ્ધિપૂર્વક વિચાર કરીને તમે તમારો આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો. બંનેને માણસ સુધારી શકે. બાકીની બધી યોનિઓ છે કેવલ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. એટલે કહ્યું ધર્મેણ હિના પશુભી સમાન. માણસ થઈને જે પોતાના ધર્મને છોડી દે, ધર્મથી વિમુખ થાય, એમાં ને પશુમાં કોઈ ફરક નથી, કેમ કે બાકીના 4 ગુણો તો એક સરખા છે. તો માનવી તરીકે આપણું કર્તવ્ય શું? પછી આત્મધર્મ. આત્મકલ્યાણ કરવા માટે કોઈ એક પરંપરાની કંઠી બંધાવી દીક્ષિત થઈ ને આપણે ઈષ્ટની પ્રાપ્તિ માર્ગે ચાલીએ છીએ, જેનાથી આપણું આત્મકલ્યાણ થાય. અને આ શરીરથી જ શક્ય છે. તમે વૈષ્ણવ છો, બ્રહ્મ સંબંધ લીધો તો ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ દ્વારા તમારું આત્મકલ્યાણ કરશો. એ તમારો આત્મધર્મ છે.
વર્ણ ધર્મ. તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે વર્ણ છે, અથવા તો જે આશ્રમ ગ્રહસ્થી છો, સંન્યાસી છો, બ્રહ્મચારી છો, વાનપ્રસ્થી, જે આશ્રમમાં તમે છો એ તમારી જવાબદારી એ વર્ણાશ્રમ ધર્મ. આપત ધર્મ એટલે ક્યારેક જીવનમાં આપત્તિ આવે ત્યારે શું કરવું શું ના કરવું એનો વિવેક. એટલે ધર્મ એટલે જુદી જુદી અવસ્થામાં જે આપણી જવાબદારી નિભાવવાની છે, કર્તવ્યનું પાલન કરવાનું છે, એનું નામ છે ધર્મ. અને મોટા ભાગે લગભગ બધાને ખબર હોય છે કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. એક નાના બાળકને પૂછે ને તો એને પણ મોટે ભાગે ખબર હોય છે. ચાલો 2-4 વસ્તુઓ તમને પૂછું, બધાએ મને સાથે હાકે નામાં જવાબ દેવાના, બધા એક સાથે. આપણે માણસ છીએ તો બીજા માણસ સાથે આપણે હળી મળીને પ્રેમથી રહેવું જોઈએ, હા કે ના? બીજાને દુઃખ દેવું જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરમાંથી કાઢી મૂકવા જોઈએ, ઘરડા ઘરમાં બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ, ચોરી કરવી જોઈએ, કોઈ દુઃખી હોય એની મદદ કરવી જોઈએ, ઠાકોરજીની સેવા કરવી જોઈએ, ગળામાં કંઠી પહેરવી જોઈએ. બધાને ખબર જ છે, જો બધાએ જવાબ દીધા. અમારું કામ જ નથી, બધાને ખબર જ હોય. પણ એક મજાની વાત તમને કહું, મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામી ધર્મમ ન એવ પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન એવ નિવૃત્તિ. ધર્મ શું છે બહુ સારી રીતે જાણું છું, છતાંય મારું મન એમાં ક્યારેય લાગતું નથી, રુચિ થતી નથી. અને અધર્મ શું છે એ પણ મને ખબર છે, છતાંય મારાથી છૂટતો નથી. 5000 વર્ષ પહેલા ભીમની ગદાથી ભલે દુર્યોધન મરાયો હોય, પણ આપણા બધાની અંદર ક્યાંક ખૂણે ખાચરે સંતાઈને બેઠો છે. કેમ કે આપણને બધાને ખબર છે કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, જેનાથી તમારો વિકાસ થાય અને શેનાથી તમારો વિનાશ થાય બધાને ખબર હોય. છતાંય જે કરવું જોઈએ આપણે નથી કરી રહ્યા, અને ના કરવું જોઈએ સતત એમાં જ આપણું મન લાગેલું રહે છે. બસ આટલો વિવેક તમારી અંદર આવે તો કહેવાય કે તમે ધાર્મિક છો.